રવિ એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કામમાં એટલો વ્યસ્ત કે તેને ઘરે ફોન કરવાનું પણ યાદ ન રહે. ગામમાં તેના પપ્પા હરિભાઈ અને મા સાદગીથી રહેતા. રોજ હરિભાઈ મોબાઈલ હાથમાં લઈ બેસી રહેતા. આજે રવિ ફોન કરશે, પણ ફોન આવતો નહીં. એક દિવસ હરિભાઈ બીમાર પડ્યા. માએ રવિને ફોન કર્યો. રવિએ કહ્યું, "માં, મીટિંગ છે, રવિવારે આવીશ." રવિવાર આવ્યો, રવિ આવ્યો નહીં. હરિભાઈ રોજ દિવાલ પર ટાંકેલું રવિનું બાળપણનું ફોટો જોઈને સ્મિત કરતા. "મારો દીકરો બહુ મોટો બન્યો છે," તેઓ ધીમેથી બોલતા. એક સાંજે વીજળી ગઈ. અંધારામાં હરિભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડી. મા દોડી પડી, પણ હરિભાઈના હોઠ પરથી એક જ શબ્દ નીકળ્યો, "રવિ." બીજા દિવસે રવિ ગામ પહોંચ્યો. ઘર શાંત હતું. માના લાલ આંખો જોઈને બધું સમજાઈ ગયું. રવિ પપ્પાના પલંગ પાસે બેઠો. તકિયામાં એક જૂનું કાગળ હતું. તેમાં લખેલું હતું કે, "દીકરા, જ્યારે તું નાનો હતો, હું તને ઉઠાવવા રાત્રે જાગતો. આજે હું જાગતો રહ્યો તારા એક ફોન માટે. જો સમય મળે તો યાદ કરજે." રવિ ફાટી પડ્યો. પપ્પાના ઠંડા હાથ પકડીને બોલ્યો, "પપ્પા, હવે હું ક્યારેય વ્યસ્ત નથી, પણ સમય ચૂકી ગયો હતો." શીખ: જ્યારે માતા-પિતા જીવતા હોય ત્યારે સમય આપો. ફોટા યાદો બને છે, અવાજ નહીં.